પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો 1 જૂન થઈ મોટી જાહેરાત। 17મો હપ્તો સાથે 15,000 રૂપિયાની સહાય ખાતાની અંદર મળશે। સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું પીએમ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના। દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ લઈ રહ્યા છે। આ યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે। 6,000 રૂપિયાની આ આર્થિક સહાય દર વર્ષે 3 હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। દરેક હપ્તો 2,000 રૂપિયાની રકમ સીધી બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે। તો અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16 હપ્તા બહાર પાડવામાં આવે છે અને 16મો હપ્તો રિલીઝ થવાને 3 હપ્તા કરતાં પણ વધુ સમય વીતી ગયો છે। તો મિત્રો, આ કારણોસર દેશના ખેડૂતો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈએ છે। આ શ્રેણીમાં જે જાણીએ તો ભારત સરકાર આ યોજનાનો 17મો હપ્તો ક્યારે બહાર પાડશે। તો મિત્રો, વધુમાં છે કે મીડિયા અનુસાર, રિપોર્ટ અનુસાર જાણીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો, જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા કોઈ તારીખ જાહેર કરી નથી, પણ મિત્રો આપણે માનીએ કે જૂન મહિનાના ચોથા વીક અને જુલાઈ મહિનાના પહેલા વીકની અંદર તમારા ખાતાની અંદર પૈસા આવશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના KYCની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે। તો આ કારણોસર જે ખેડૂતો હજુ સુધી યોજના હેઠળ KYC નથી કરાવી, તો તમે આગામી સતત હપ્તાનો લાભ લેવા માગો છો તો તમારે KYC કરવાનું રહેશે। તો આ ઉપરાંત આગામી 17મો હપ્તાના પૈસા એવા ખેડૂતોને ખાતામાં નહીં આવે જેમણે હજુ સુધી આ યોજના હેઠળ જમીન રેકોર્ડ ચકાસણી કરાવી નથી। તો આવી સ્થિતિમાં લાભ લેવા માટે તમારે શક્ય તેટલી વહેલી તકે યોજના KYC જમીન રેકોર્ડ ચકાસણી કરાવી જશે। તો આ ઉપરાંત 17મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં નહીં આવે જેમણે આ યોજનામાં અરજી કરતી વખતે ખોટી માહિતી દાખલ કરી હોય। તો આ કારણોસર તમારે ભૂલ હોય તો શક્ય તેટલી પહેલાં તમારે સુધારવાની રહેશે। તો જૂન મહિનાના ચોથા વીક અને જુલાઈ મહિનાના પહેલા વીકની અંદર તમારા ખાતાની અંદર 17મા હપ્તાના નાણાં આવશે। તો મિત્રો, તમને મળશે 15,000ની સહાય। તો મિત્રો, પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર તમને સૌથી મોટો લાભ મળશે। તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમને પ્રમાણપત્ર આપવામાં આવશે। તો સ્કિલ અપડેટ માટે ટ્રેનિંગ અંતર્ગત 500 રૂપિયા મળશે। 15,000 રૂપિયાની ટૂલ કિટ સહાય મળશે, જે તમારા માટે ઉપયોગી રહેશે। પીએમ વિશ્વકર્મા યોજના માટે 3 લાખ સુધીનું વિના ગેરંટીની લોન મળશે। ડિજિટલ લેવડ દેવડ પ્રોત્સાહન આપવામાં આવશે। તો મિત્રો, આની અંદર 18 પ્રકારના અલગ અલગ ધંધાદારીઓ છે એમને લાભ મળશે। તો એની અંદર છે સુથાર છે, ધોબી છે, નૌકા નિર્માતા, હજામ છે, અસ્ત્રકાર, તાળા બનાવે છે, દરજી છે, હથોડા અને ટૂલ કિટ નિર્માતા છે, માળાકાર છે, મૂર્તિકાર છે, રાજમિસ્ત્રી છે, માછલી પકડનાર, સોની, કુંભાર, મોચી, લુહાર, ટોકરી ટોકરા બનાવે છે એ અને ઢીંગલી બનાવે છે, આ લોકોને લાભ મળશે। તો તમારા નજીકના સેન્ટરમાં જઈ તમે જનસેવા કેન્દ્રમાં જવાનું રહેશે। પછી આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, ખરેખર તમારે 15,000 રૂપિયાની સહાય જોતી હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।